नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत शहर के डभोली क्षेत्र में सरकारी राशन की दुकान से अनाज की हेराफेरी का बड़ा घोटाला सामने आया है। स्थानीय लोग लंबे समय से चल रही गड़बड़ियों से परेशान थे और आखिरकार जनता रेड करने पर पूरा मामला उजागर हुआ। जानकारी के अनुसार डभोली स्थित उचित दर की के 40 दुकान से सरकारी अनाज को निजी गोदाम में ले जाकर अवैध रूप से खपाया जा रहा था। जिला आपूर्ति विभाग ने तुरंत कार्रवाई करते हुए दुकान को सील कर दिया है। साथ ही निजी गोदाम में रखे गए अनाज के स्टॉक को भी जब्त कर लिया गया है। स्थानीय लोगों का आरोप है कि सरकारी गोदाम से नियमित रूप से अनाज की हेराफेरी की जा रही थी। पूरे घोटाले में बड़े लोगों की संलिप्तता की चर्चा है। हिमांशु, नागजी, कैलाश, बंसीधर और राहुल नाम के व्यक्तियों के नाम चर्चा में बताए जा रहे हैं। सूत्रों का कहना है कि यदि संबंधित लोगों की कॉल रिकॉर्डिंग की जांच की जाए तो इस राशन घोटाले का बड़ा खुलासा हो सकता है। इससे पहले भी सचिन क्षेत्र में सरकारी अनाज चोरी का मामला सामने आया था और डभोली का मामला भी उसी तरह का बताया जा रहा है। फिलहाल जिला आपूर्ति विभाग द्वारा मामले की गहन जांच जारी है और आने वाले दिनों में बड़े खुलासे की संभावना जताई जा रही है। इंडिया टीवी 7 जनता की आवाज, ब्यूरो रिपोर्ट, सूरत। મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। અહીં આ સસ્તા અનાજની દુકાન છે તો અહીંના લોકો દ્વારા વારંવાર અમને કહેવામાં આવતું હતું કે બેન અમને પૂરતો જથ્થો અનાજનો આપતા નથી, તમે કંઈક કરો। જ્યારે અમને વધારે ફરિયાદ આવતા અહીં તપાસ કરી તો અનાજના ગોડાઉનો ભરેલા હતા અને એ બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા। ત્યારે અમે તપાસ કરી, દુકાનદાર સાથે વાતચીત કરી તો થોડી બોલાચાલી થઈ એટલે અમે પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી અને એમને બોલાવેલા। ગત 12 તારીખે આ અનાજના જથ્થો, એમનું ગોડાઉન બધું પકડાયું અને પુરવઠા અધિકારી દ્વારા સીલ પણ મારવામાં આવેલું। પણ એને પણ ઘણા દિવસ થઈ ગયા એટલે લાગે છે કે આ સીલ ખાલી ઉપર છલ્લું કહેવા પૂરતું મારવામાં આવ્યું છે। એના પર જે કાર્યવાહી કરવાની જરૂર છે કાર્યવાહી થઈ નથી। એટલે આજે અમે અધિકારીઓને પણ એ જ જણાવવા માંગીએ છીએ કે આના પર જરૂરી કાર્યવાહી ઝડપથી કરવામાં આવે અને ખરેખર જે લોકો માટે અનાજ પૂરું પાડવામાં આવે છે લોકો સુધી પહોંચે એવા લોકોને આવા દુકાનનું લાયસન્સ આપવામાં આવે। આ અગાઉ લગભગ 3 વર્ષ પહેલા પણ આ જ દુકાન પર અમારી ટીમ દ્વારા જ આને પકડવામાં આવેલી અને ત્યારે પણ સીલ મારવામાં આવેલું, પણ ત્યારે પણ કોઈ જે કાર્યવાહી જરૂરી છે થઈ નથી અને આજે ફરીવાર આ જ વસ્તુ છે। એટલે અમારું કહેવાનું એ જ છે કે આવા દુકાનદારોને છાવરવામાં શા માટે આવે છે? આવા દુકાનદારોને ન છાવરી અને જે વ્યક્તિ ખરેખર લોકો માટે કામ કરવા માંગે છે અને લોકોને અનાજ પહોંચાડી શકે એવા વ્યક્તિ। હું વિજય ગેલાણી। અહીંયા સસ્તા અનાજની દુકાન ઉપર જે રેડ પાડવામાં આવી છે તે રેડ આજથી 3-4 વર્ષ પહેલાં પણ પડેલી છે અને જે વ્યક્તિને આ સસ્તા અનાજની દુકાનનું કામ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ લોકો આજથી 3 વર્ષ પહેલાં પણ ચોરી કરતા હતા। એમનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું, છતાં પણ એ જ લાયસન્સ બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યું અને એની દીકરીના નામે જે લાયસન્સ છે એ નામ ઉપર પાછી લોકો ચોરી કરવા માંડ્યા। તો આ એકને એક લાયસન્સ સરકાર એકને એક પરિવારને શા માટે આપે છે? તો આમાં સરકારની કાં તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે તો એ મિલીભગત બહાર પડે અને લાયસન્સ સદાય માટે રદ કરવામાં આવે અને કોઈ સારા માણસને આનું લાયસન્સ આપવામાં આવે એવી અમારી સ્થાનિકની વિનંતી છે। 2 દિવસ પહેલા રેડ થઈ હતી તો સીલ ક્યારે મારવામાં આવ્યું? સીલ મારવામાં પણ આટલો સમય? જ્યારે રેડ પડી ત્યારે રેડ પડ્યા પછી અમે જ્યારે સ્થાનિક અધિકારીઓને બોલાવીએ છીએ ત્યારે 3-4 કલાક પછી અધિકારીઓ આવે છે, આવી અને 2-2 કલાક સુધી અહીંયા બેસે છે અને કોઈ કામકાજ કરતા નથી। પણ ઉપરથી જ્યારે થોડું પ્રેશર આવવાથી તે લોકો કામકાજ તો ચાલુ કરે છે, ગણતરી કરે છે, પણ દુકાનને સીલ મારતા નથી અને પોતાની રેશનની દુકાનની અંદર જે પણ કાગળિયા કે જે પણ લેપટોપ હોય છે તે દુકાનના સંચાલકને કાઢવા દે છે। કાઢી અને સંચાલક પોતાનું લેપટોપ લઈ અને ભાગી જાય છે, છતાં પણ એ અધિકારીઓ દુકાનને સીલ મારતા નથી। બીજા દિવસે આખા દિવસ માટે દુકાનને સીલ હોતું નથી અને ત્રીજા દિવસે ત્યાં સીલ મારવામાં આવે છે। એટલે અધિકારીઓની પણ સાંગર હોઈ શકે છે આની અંદર, તો એની તપાસ કરવામાં આવે।